તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આજનો આપણો ટોપિક છે બાઇનરી સર્ચ. સિક્વન્શિયલ સર્ચ લાસ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરેલી હતી કે સિક્વન્શિયલ સર્ચ એટલે શું છે અને એ કઈ રીતે વર્ક કરે છે. આજે આપણે ચર્ચા કરવી છે બાઇનરી સર્ચ વિશે કે બાઇનરી સર્ચ શું છે અને કઈ રીતે વર્ક કરે છે. આપણે સોર્ટિંગના વિડીયોઝમાં 2-3 વિડીયોઝમાં ડિવાઇડ એન્ડ કોન્કર અલ્ગોરિધમની ચર્ચા કરી હતી મિત્રો. જો એ યાદ ન હોય તો એક વખત સોર્ટિંગના વિડીયોઝ પણ વિઝિટ કરતા આવજો. ડિવાઇડ એન્ડ કોન્કર અલ્ગોરિધમની ચર્ચા કરી હતી તો સેમ અલ્ગોરિધમ ઉપર ને સેમ ટેકનિક ઉપર બાઇનરી સર્ચ વર્ક કરે છે ભાઈ. સેમ ટેકનિક ઉપર શું વર્ક કરે છે? બાઇનરી સર્ચ વર્ક કરે છે. હવે છે શું? પેલા તો બાઇનરી સર્ચ અને સિક્વન્શિયલ સર્ચ વચ્ચેનો એક નાનો એવો ડિફરન્સ શું છે? તો કે સિક્વન્શિયલ સર્ચ જે છે એ સૌથી પહેલા તો એક સિક્વન્સમાં જ સર્ચ કરે. તમારી પાસે ડેટા ગમે એટલો હોય ચાલુ હંમેશા પહેલા એલિમેન્ટથી જ કરશે. બાઇનરી સર્ચ શું કરશે? તો કે તમારા એરેમાંથી મિડલ એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરશે અને મિડલ એલિમેન્ટની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડના એરે કન્સિડર કરશે. આ એક ડિફરન્સ. બાઇનરી સર્ચ છે એ સિક્વન્શિયલ સર્ચ કરતા થોડુંક નહીં બહુ વધારે પડતું સ્પીડમાં કામ કરશે. શું કામ? કારણ કે બાઇનરી સર્ચમાં તમારા અડધા એલિમેન્ટ છે એ સ્કીપ થઈ જાય. કઈ રીતે સ્કીપ થાય આગળ આપણે વિડીયોમાં જોશું ભાઈ. પણ તમારા અડધા એલિમેન્ટ જે છે એ બાઇનરી સર્ચમાં શું થાય? સ્કીપ થતા જાય ભાઈ. બરોબર? એટલે બાઇનરી સર્ચ જે છે એ સિક્વન્શિયલ સર્ચ કરતા ફાસ્ટર છે. પણ હવે એડવાન્ટેજ હોય સામે ડિસએડવાન્ટેજ હોય તો આનો ડિસએડવાન્ટેજ શું છે ભાઈ? તો ડિસએડવાન્ટેજ એવું કહે છે, હું તો ડિસએડવાન્ટેજ ન કહી શકાય પણ બાઇનરી સર્ચ મેથડ એવું કહે છે કે ભાઈ સોર્ટિંગ અલ્ગોરિધમ પરફોર્મ કરાવવું હોય બાઇનરી સર્ચ ઉપર કોઈ પણ સર્ચિંગ પરફોર્મ કરાવવું હોય તો તમારી પાસે એરે કમ્પલસરી કેવો હોવો જોઈએ? સોર્ટેડ એરે જ હોવો જોઈએ. સિક્વન્શિયલ સર્ચ શું કહે છે કે ભાઈ મારે તો 1 by 1 એક સિક્વન્સમાં ચેક કરવાના છે બધા એલિમેન્ટ. તો તમે એરે છે એ સોર્ટેડ આપશો કે અનસોર્ટેડ આપશો મને કઈ ફેર પડવાનો નથી. પણ બાઇનરી સર્ચ એમ કહે છે સર્ચિંગ કરાવવું છે કમ્પલસરી એરે કેવો આપો? સોર્ટિંગ થયેલો જ આપો. તો હવે જરૂરી તો નથી કે આપણે દર વખતે જે ડેટા આપીએ એ ડેટા સોર્ટિંગ થયેલો જ હોય. તો બાઇનરી સર્ચમાં જો અનસોર્ટેડ ડેટા આવે, અનસોર્ટેડ એરે આવે તો શું થાય? તો પેલા આપણે સોર્ટિંગ ટેકનિકનો યુઝ કરીને એ જે એરે આવેલો છે જે અનસોર્ટેડ છે એને પેલા સોર્ટિંગ કરવાનું પછી એના ઉપર સર્ચિંગ પરફોર્મ કરવાનું થાય. આ રીતની એક મેથડ છે. The main characteristic of binary search is that it works only on sorted array. હમણાં કીધું એમ sorted array ઉપર જ વર્ક કરશે. પણ સામે શું છે? It become easy to find any information very fast compared to sequential search. Sequential searchમાં એક પછી એક ચેક કરવાનું છે. અહીંયા તો તમારો એલિમેન્ટ જ સીધો અડધેથી ડિવાઈડ થઈ જાય. કઈ રીતે થાય એ કઈ ટેકનિક કઈ છે? તો કે ડિવાઈડ એન્ડ કોન્કર. હવે બાઇનરી સર્ચ એમ કહે છે, આ ઇમેજ ઉપરથી સમજવું હોય તો બાઇનરી સર્ચ એમ કહે છે કે આ આપણો ફર્સ્ટ એલિમેન્ટ એટલે 0મી ઇન્ડેક્સ ઉપર, આ 6 ઇન્ડેક્સ ઉપર. તો આને તમે લોઅર લિમિટ કહી દો, આને અપર લિમિટ કહી દો. તો લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2. લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2 કરો ને એટલે તમને મિડલ એલિમેન્ટ મળે. આપણો મિડલ એલિમેન્ટ માની લો 3 પોઝિશન મળેલી છે. પછી શું કરવાનું? સિમ્પલ. હવે અહીંયા જો શું લખેલું સર્ચ કેટલા કરવાના? તો કે 50 ને સર્ચ કરવાના છે. મિડલ એલિમેન્ટ શું મળ્યો? 45 મળ્યો. સર્ચ કરવાના છે 50, મિડલ એલિમેન્ટ મળ્યો 45. 50 ગ્રેટર દેન 45. કન્ડિશન જ ચેક કરાવવાની છે. 50 ગ્રેટર દેન 45 કન્ડિશન કેવી છે? કન્ડિશન ટ્રુ થઈ ને એટલે 45 પછીનો જે એરે છે એ જ એરે ચેક કરવાનો છે. 45 પહેલાનો એરે ચેક જ નથી કરવાનો. એટલે 45 પહેલાના જેટલા એલિમેન્ટ હતા ને બધા એલિમેન્ટ શું થઈ જાય? તો કે સ્કીપ થઈ જાય કે આને મારે ચેક કરવા જવાનું નથી. આ રીતે દર વખતે લોઅર લિમિટ અને અપર લિમિટ ફાઇન્ડ આઉટ કરતા કરતા એટ ધ એન્ડ એક પોઝિશન તમારી એવી આવશે કે જ્યારે
તમારી લોઅર લિમિટ અને તમારો મિડલ એલિમેન્ટ બે સેમ લોકેશન ઉપર પોઈન્ટ આઉટ કરતા હશે. એ બંને સેમ લોકેશન ઉપર પોઈન્ટ આઉટ કરે એનો મતલબ તમને તમારો એલિમેન્ટ મળી ગયો. પોઈન્ટ આઉટ નથી કરતા એનો મતલબ કે આપણા એરે ની અંદર આપણે જે સર્ચ કરાવવું છે એ અવેલેબલ નથી. આ રીતે વર્ક કરે. લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2 કરો એટલે તમને શું મળે? મિડલ એલિમેન્ટ મળે. આ મિડલ એલિમેન્ટ આરે કમ્પેર કરાવવાનું છે સર્ચ એલિમેન્ટને. ઇફ મિડલ એલિમેન્ટ એન્ડ સર્ચ એલિમેન્ટ ગ્રેટર ધેન મિડલ એલિમેન્ટ. જો સર્ચ કરાવવાનો એલિમેન્ટ છે એ મિડલ એલિમેન્ટ કરતા મોટો હોય તો મિડલ એલિમેન્ટ પછીનો એરે જોવાનો, નાનો હોય તો મિડલ એલિમેન્ટ પહેલાનો એરે જોવાનો. એટલે લેફ્ટ સાઈડ નો એરે અને રાઈટ સાઈડ નો એરે. આ રીતે દર વખતે મિડલ એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરતા કરતા એક તમારો પોઈન્ટ અગેઇન એવો આવશે કે જ્યારે તમારે લોઅર અને મિડલ બંને સેમ લોકેશન ઉપર પોઈન્ટ આઉટ કરે. બંને સેમ લોકેશન ઉપર પોઈન્ટ આઉટ કરે છે એનો મતલબ આપણે સર્ચ કરાવવાનું છે એ એલિમેન્ટ મળી ગયો છે. અધરવાઇઝ તો કે ભાઈ એરર છે. આ રીતે બાઇનરી સર્ચ વર્ક કરે એનો મતલબ તમારા અડધાથી વધારે એલિમેન્ટ છે એ સ્કીપ થતા જાય કે આ એલિમેન્ટ મારે ચેક જ નથી કરવાનું. એલિમેન્ટ મારે ચેક કરવાના જ નથી, સ્કીપ થતા જાય આપણા એલિમેન્ટ. બરોબર. લોજિકલી વાત કરવી હોય તો લોજિકલી કઈ રીતે વર્ક કરે છે જુઓ. આપણી પાસે આ એક એરે છે. હવે આમાં આપણે આગળ થોડા ઘણા એલિમેન્ટ એડ કરાવી દઈએ. માની લ્યો આટલા એલિમેન્ટ એડ કરાય. હવે વર્ક કઈ રીતે કરશે? આપણે સર્ચ શું કરાવવું છે તો કે 25 સર્ચ કરાવવો છે. સર્ચ શું કરાવવું છે? 25. હવે આમાં જોવો જોઈએ આપણી પાસે જે એરે છે એ સોર્ટિંગ થયેલો જ એરે છે. 1 2 10 11 13 17 25 57 90 ઓલરેડી સોર્ટિંગ થયેલો એરે છે. તો આપણે સોર્ટિંગ નું લોજિક અહીંયા પરફોર્મ નથી કરવાનું. માની લ્યો કે સોર્ટિંગ થયેલો એરે ન હોય તો કે આ જગ્યાએ ફાઇન્ડ આઉટ કરવાનું છે એની એક્ઝેક્ટ ઉપર તમારું સોર્ટિંગ નું લોજિક આવે. એ સોર્ટિંગ નું લોજિક એટલે તો કે બબલ સોર્ટ, સિલેક્શન સોર્ટ, ઇન્સર્શન સોર્ટ, ક્વિક સોર્ટ, બકેટ સોર્ટ, જે સોર્ટિંગ એપ્લાય કરવું હોય કરી. એમાં એવું ફિક્સ નથી કે આ જ સોર્ટિંગ મૂકવાનું. આપણી રીતે કોઈ પણ સોર્ટિંગ નો યુઝ આપણે કરી શકીએ છીએ, પણ ક્યારે? જો અનસોર્ટેડ એરે હોય ત્યારે. હવે તો કે લોઅર લિમિટ, અપર લિમિટ. તો જોવો જોઈએ અહીંયા લખેલું છે લોજિકમાં મિડ ઇઝ ઇક્વલ ટુ મિડલ એલિમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું લોજિક છે. શું કહે છે તો કે મિડલ એલિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઈડ બાય 2. હવે આપણે આ 0 પ્લસ 9 ડિવાઈડ બાય 2 કરીએ તો આપણને માની લો પહેલી વખત 13 મળ્યા. આપણે સર્ચ કરાવવું છે 25. તો અહીંયા કમ્પેર શું કરાવ્યું? 13 જે મિડલ એલિમેન્ટ છે ઇઝ ઇક્વલ ટુ 25. 13 ઇઝ ઇક્વલ ટુ 25. કન્ડિશન શું થઈ? તો કે ફોલ્સ થઈ. તો અહીંયા આવો ભાઈ, જો શું લખેલું છે મિત્રો. એરે ઓફ મિડલ એલિમેન્ટ છે કયો? મિડલ એલિમેન્ટ કયો છે ભાઈ? તો કે 13 ગ્રેટર ધેન નંબર, એટલે આપણે સર્ચ કરાવવાનો છે કયો છે? 25. 13 ગ્રેટર ધેન 25. કન્ડિશન થઈ ગઈ ફોલ્સ. 13 ગ્રેટર ધેન 25. કન્ડિશન શું થઈ ગઈ? ફોલ્સ થઈ ગઈ. કન્ડિશન ફોલ્સ થઈ ગઈ ને એટલે આપણે જોવો અહીંયા લોઅર પાર્ટ આપણો હતો ને એ પેલા 0 ઉપર હતો, એની જગ્યાએ હવે ક્યાં લઈ આવ્યા? મિડ પ્લસ 1 ઉપર લઈ આવ્યા. અહીંયા મિડલ એલિમેન્ટ આપણને કેટલામાં મળ્યો હતો? ઇન્ડેક્સ વાઇઝ 0 1 2 3 and 4. મિડલ એલિમેન્ટ 4 મળ્યો હતો. તો નવી લોઅર લિમિટ કઈ મળી આપણને અહીંયા? લોઅર ઇઝ ઇક્વલ ટુ મિડલ એલિમેન્ટ કયો છે? 4 પ્લસ 1 એટલે નવી લોઅર લિમિટ મળી ગઈ ઇઝ ઇક્વલ ટુ 5. કે હવે લોઅર લિમિટ 5 ની છે એટલે હવે જે એરે ચેક થશે ને અહીંથી થશે. 5 થી 90 17 થી 90 સુધીનો એરે ચેક થશે. એનો મતલબ આગળના જેટલા એલિમેન્ટ હતા એ બધા શું થઈ ગયા? સ્કીપ થઈ ગયા. એટલા માટે બાઇનરી સર્ચ જે છે એ સિક્વન્શિયલ સર્ચ કરતા ફાસ્ટ છે. એલિમેન્ટ તમારા સ્કીપ થશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો
આ રીતે તમારું બાઇનરી સર્ચ વર્ક કરે છે. કયો એપ્રોચ, કયું મિકેનિઝમ? ડિવાઈડ એન્ડ કોન્કર. એટલા માટે ફાસ્ટ છે બાકીની સોર્ટિંગ ટેકનિક કરતા. Hope you guys like the video. Please like, share and subscribe. નવા ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં મળશું. રાધે રાધે.